નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાના છે આંગણવાડી બહેનો વિશે, જેની અંદર આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે, જેમનો પગાર વધારો ક્યારે મળશે અને ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે પગાર વધારો અને કાયમી કરવા અંગે જે રજૂઆત કરવામાં આવી છે તેના વિશે અને તમામ આંગણવાડી અને આશા વર્કર બહેનોને લઘુત્તમ વેતન આપવામાં આવશે તેના વિશેની આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આપણે વિડીયોને આગળ જોઈએ તો તમે અહીં જોઈ શકો છો કે આંગણવાડી અને આશા વર્કરે પડતર પ્રશ્નો અંગે કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસ્યા, એટલે કે તેમને આંદોલન પર બેસ્યા છે। રાજ્યની આંગણવાડી વર્કર અને આશા વર્કરના પડતર પ્રશ્નોને લઈને મંગળવારના રોજ કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા। ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની કાયમી કરવા તથા લઘુત્તમ વેતન અને ચુકાદાને 6 મહિના બાદ પણ અમલ ન કરતા માગણીનો ઉકેલ ન આવે ત્યાં સુધી તબક્કાવાર આંદોલન ચાલુ રાખવા પ્રતિજ્ઞા લીધી, એટલે કે જ્યાં સુધી હાઈકોર્ટના આદેશ પ્રમાણે કામગીરી નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ આવી જ રીતે આંદોલન શરૂ રાખશે તેવી તેમણે પ્રતિજ્ઞા લીધી। જે તમે અહીં જોઈ શકો છો કે ઘણી બધી આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું, જે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું, જેની અંદર તેમણે આંગણવાડી અને આશા વર્કરના પડતર પ્રશ્ન મુદ્દે કલેક્ટર કચેરીની બહાર ધરણા કર્યા હતા, એટલે કે તેમણે કલેક્ટર કચેરીની બહાર આંદોલન કર્યું હતું। રાજ્યમાંથી મોટી સંખ્યામાં આવેલી બહેનો એ લઘુત્તમ વેતન વધારવા માટે વિરોધ કર્યો હતો। રાજ્યની આંગણવાડી વર્કર અને આશા વર્કરના પડતર પ્રશ્નોને લઈને મંગળવારના રોજ કલેક્ટર કચેરી ખાતે ધારણા યોજના કરવામાં આવી હતી, એટલે કે આંદોલન કરવામાં આવ્યું। જ્યાં સુધી તેમને માંગણીઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની તેમણે પ્રતિજ્ઞા લીધી અને તેમના ભાગરૂપે બુધવારના રોજ ગાંધીનગર ખાતે પણ તેઓ આંદોલન યોજશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। હાઈકોર્ટના ચુકાદા અનુસાર તેમનું વેતન ચૂકવવામાં આવે તથા નિવૃત્તિ વયનો સમય વધારવામાં આવે સહિતની માંગણીઓ કરવામાં આવી અને કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારના રોજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા વર્કર એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આંગણવાડી અને આશા વર્કરોએ ધરણા ઉપવાસ કર્યા હતા। રાજ્યની આંગણવાડી વર્કર અને આશા વર્કરોના પ્રશ્નોનો ઉકેલ આવતો ન હોવાથી આંદોલનની જાહેરાત કરાઈ હતી, જેમાં કલેક્ટર કચેરી ખાતે ધારણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ત્યારબાદ બુધવારના રોજ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી પર બપોરે 1 વાગ્યે ધારણાનો કાર્યક્રમ યોજાશે તેવું બહેનો દ્વારા કહેવામાં આવ્યું, એટલે કે બુધવારના રોજ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી પર બપોરે 1 વાગ્યે તેઓ આંદોલન કરશે તેવું બહેનો દ્વારા કહેવામાં આવ્યું। ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી વર્કર અને હેલ્પરોના તથા આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોના પ્રશ્નોના ઉકેલ ખાતરી આપી હોવા છતાં એક પ્રશ્નનો પણ ઉકેલ કરવામાં આવ્યો નથી તેવું બહેનો દ્વારા કહેવામાં આવ્યું, જેના પગલે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે 2 દિવસના ધરણા પર બેસવા માટેની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ 1 દિવસ જ તેમને મંજૂરી મળી હતી। રાજ્યમાંથી મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો ધરણા માટે અમદાવાદ પહોંચી હતી અને કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યો હતો। ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ તેઓને કાયમી કરવા તથા લઘુત્તમ વેતન આપવા ચુકાદો આપ્યો છતાં 6 મહિના થયા પણ તેમની માંગો પૂરી કરવામાં આવી નથી, તેમજ આંગણવાડી વર્કર અને હેલ્પરનો પણ પગાર વધારો કરવામાં આવ્યો નથી। જ્યાં સુધી તેમનો પગાર વધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ આંદોલન શરૂ રાખશે તેવી તેમના દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી। આંગણવાડી અને આશા વર્કર બહેનોની માગણી છે કે ચુકાદા અનુસાર તેમને લઘુત્તમ વેતન આપવામાં આવે, કાયમી દરજ્જો આપવામાં આવે, ડિજિટલ કામગીરી માટે નવો મોબાઈલ ફોન આપવામાં આવે, બાળકોના પોષણ આહારના દરોમાં 100% વધારો કરવામાં આવે અને નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષ કરવામાં આવે અને એક વખત બદલીની તક આપવામાં આવે તેવી આંગણવાડી બહેનો દ્વારા રજૂઆત કરવામાં આવી। આમ આંગણવાડી બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો અને બુધવારે પણ